તો માવઠા પછી થયેલા પાક નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ ધોરાજી તાલુકાના ખેડૂતોએ આ પેકેજથી અસંતુષ્ટ છે. તેને અપૂરતું ગણાવ્યું. ખેડૂતોએ આ પેકેજને લઈને નિવેદન આપતા કહ્યું કે તે ન તો ખેડૂતોના વાસ્તવિક નુકસાનને દર્શાવે છે, ન તો તેમને યોગ્ય રાહત મળે છે. તેમનો મત છે કે સરકારે ખેડૂતોની મહેનત અને ખર્ચની પરવા કર્યા વિના માત્ર મજાક કરી છે. સાથે આ ખેડૂતો તો હાવ નારાજ થઈ ગયા છે. કેમ નારાજ છો? આ રાહત પેકેજથી? આ પૂરો ઉત્પાદન જ નથી આવતું વરસાદને કારણે. રાહત પેકેજ વિશે શું કહેશો? અપૂરતું છે કે બરાબર છે? અપૂરતું છે. પેકેજ તૈયાર કર્યું છે એ ખેડૂતો માટે હેક્ટર દીઠ 22,000 રૂપિયાનો તો અમારે વીઘે ખર્ચો થાય અને હેક્ટરમાં 6 વીઘા આવે એ રમત કરી છે અને પૈસા અમારે પૂરા મળ્યા નથી. અટાણા વીઘાના હિસાબે અમારે મગફળી અટાણે બધી અમે તૈયાર કરીને બાયણે કાઢીને 20,000 રૂપિયા જેવો ખર્ચો થઈ જાય. એ બધી અટાણે બહાર કાઢવાની 7,000 મજૂરી તો લીધી બારવાની અને કાંઈ થયું નથી ઉત્પાદન અને આવું ખોટે ખોટું આ મજાક મસ્તી ખેડૂતની થઈ છે.